રામ રામ મિત્રો, આપણા 3 નંબર ચણા હવે પાકી ગયા અને વાઢવાનું કામ છે ચાલુ. ચણા એક જ ધારા પાકતા નથી, અમુક અમુક જગ્યાએ પાકી ગયા છે જે વાઢી નાખ્યા છે, અને હજી જો અમુક અમુક જગ્યાએ કાચા છે એ હજી આપણે રાખી દીધા છે. એટલે હજી થોડોક ટાઈમ ખમવું જોશે, એમાં પછી એ વઢાશે. કેમ કે ચણામાં લગભગ આપણે છેલ્લા 10 દિવસથી વાઢવાનું કામ ચાલુ છે. હજી પણ જો આ બાજુ કાચા છે એ હજી વાઢવાના રહી જશે. અને જો આ જે ફૂલ પાકી ગયા છે તેને વઢાઈ ગયા છે, અને ઉપર વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું છે. એટલે હવે વરસાદ ન આવે તો સારું, નહીતર આપણા ચણા પલળવાની બીક રહેશે. અને હજી આ ચણા થોડાક વાઢવાના બાકી છે, એ વઢાઈ જાય પછી થેસર હાલશે. અને કેવો ઉતારો આવે, આપણે તો હજી આ વખતે પહેલી વાર વાવ્યા છે 3 નંબર ચણા. કેવો ઉતારો આવે તે આપણે થેસર હાલશે ત્યારે વિડીયોમાં જણાવશું. તમારી બાજુ કેવો છે વાતાવરણ વરસાદનું તે કોમેન્ટ કરજો, અને ચણાનો કેવો ઉતારો આવે તે કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, હવે મળશું આગળ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.